તો અમદાવાદ શહેરમાં 2 કલાકમાં સરેરાશ 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન અમદાવાદમાં વરસાદ આવ્યો છે। ઉત્તર ઝોનના નરોડા, સેજપુર, મેમકોમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ, નિકોલ, ઓઢવ, વિરાટનગરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તકેદારીના ભાગરૂપે વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, અમદાવાદમાં કેટલો વરસાદ વરસ્યો અને તેના કારણે વાસણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી છે? દીક્ષિતા, લગભગ 12 વાગ્યા પછી એકાએક સમગ્ર શહેરમાં પ્રથમ તો ધીમી ધારે અને પછી જોતજોતામાં અતિ ભારે વરસાદ શરૂ થયો અને સૌથી વધુ વરસાદ ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં, ખાસ કરીને નરોડા, મેમકો, સૈજપુર, સરદારનગર સહિતના જે વિસ્તારો છે, એરપોર્ટથી આસપાસનો વિસ્તાર છે, ત્યાં લગભગ 1 કલાકમાં 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત પશ્ચિમના જે ચાંદખેડા વિસ્તાર છે, પાલડી છે, ઉસ્માનપુરામાં પણ અડધોથી 1 ઇંચ વરસાદ નોંધાયો છે। પૂર્વની વાત કરીએ તો ઓઢવ, નિકોલ, વિરાટનગરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત સીટીએમ, ખોખરા, હાટકેશ્વરના જે વિસ્તાર છે ત્યાં પણ એટલો જ વરસાદ હતો। એટલે હાલ 2 વાગ્યા બાદ શહેરમાં વરસાદે સંપૂર્ણ વિરામ લીધો છે, પરંતુ ઓછા સમયમાં વધુ વરસાદ પડવાના કારણે મેં જે વાત કરી તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને હાલ પાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે। પરંતુ જે પ્રમાણે વરસાદી વાતાવરણ સર્જાયેલું છે, ફરી વાર ભારે વરસાદ આવે તો નદીનું જે સ્તર જળવાયેલું હતું તેને ઓછું કરવા માટે હાલ 2 દરવાજા 2 ફૂટ ખોલી 7000 ક્યુસેક પાણીનો વાસણા બેરેજમાંથી નિકાલ કરવામાં આવી રહ્યો છે। એટલે હાલની સ્થિતિએ શહેરમાં વરસાદ થંભી ગયો છે અને ભરાયેલા પાણી પણ ધીમે ધીમે ઓસરી રહ્યા છે। દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ સમગ્ર વિગત બદલ। તો અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે। સવારથી ઘેરાયેલા વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યા છે। નરોડા, કુબેરનગર, મેમકો વિસ્તારમાં વરસાદી માહોલ છે, તો સેજપુર, એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું હતું। સરદારનગર, ઘાટલોડિયા, બોડકદેવમાં વરસાદ, થોડાક જ વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ। દુધેશ્વર, શાહપુર અને દિલ્હી દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું અને આ વરસાદ કે જે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યો, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ, નરોડા, કુબેરનગર, મેમકો વિસ્તારમાં વરસાદ, તો સાથે સેજપુર, એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું હતું અને આ વરસાદ આવતાની સાથે જ આપ જુઓ જે નીચાણવાળા વિસ્તારો છે અમદાવાદના કે જ્યાં પાણી ભરાવાની પણ સમસ્યાઓ શરૂ થઈ હતી। આ ખોખરા વિસ્તાર છે અને ખોખરા વિસ્તારમાં થોડા એવા વરસાદમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરી કરી છે કે નથી તેને લઈને અહીંયા એક સવાલ ઊભો થાય છે। ભારે પવન અને તેના કારણે આપ જુઓ વૃક્ષ ધરાશય થવાની ઘટના પણ સામે આવી છે, કારણ કે હવામાન વિભાગ તરફથી 48 કલાકમાં વરસાદનું જોર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધુ રહેવાનું કહેવામાં આવ્યું હતું ને તે પ્રકારનું વાતાવરણ। અમદાવાદમાં થોડા વરસાદ બાદ વરસાદે વિરામ લીધો છે। ત્યારે વિરામ ભલે લીધો, પરંતુ અમદાવાદની અંદર મુશ્કેલીના દ્રશ્યો જે છે એ સામે આવી રહ્યા છે સતત સતત। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ શાહીબાગ ડફનાળાથી લઈને એરપોર્ટ તરફ જવાનો રસ્તો છે કે જ્યાં રોડની વચ્ચોવચ જે એક લીમડાનું ઝાડ હતું એ ધરાશય થઈ ચૂક્યું છે અને ધરાશય થતાની સાથે તે આખા રોડની બંને તરફ આ ઝાડ જે છે અત્યારે પથરાયેલું છે। ત્યારે શાહીબાગ ડફનાળાથી આવતા જેટલા પણ વાહનો છે અને એરપોર્ટ તરફ જે જઈ રહ્યા છે એ વાહનોને અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો આપણે જોઈ શકો છો। દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે છેક 4 રસ્તા સુધી આ દ્રશ્યો સતત દેખાઈ રહ્યા છે અને અહીંથી ધીમા વાહનો બહારની તરફ નીકળી રહ્યા છે। તો આ અમદાવાદના શાહીબાગ ડફનાળા વિસ્તાર કે જ્યાં ઝાડ આખું ધરાશય થયાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।